વિદ્યાર્થી મિત્રો, આપણે હજુ એક સ્માર્ટ ચાર્ટ બનાવીશું. આ સ્માર્ટ ચાર્ટ જે છે એમાં આપણે તમારી જ માહિતી ઉમેરીશું. તો આ ચાર્ટ છે જે આપણે બનાવીશું મદદગાર હાથ માટે. મદદગાર હાથ એટલે શું? તો તમારા ઘરમાં તમે તમારા મમ્મીને મદદ કરતા હશો. તો આવી જ રીતે પર્યાવરણના તાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે, અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને વિવિધ ઉત્તરો મળે છે કે તેઓ કયા કામમાં મદદ કરે છે. વિદ્યાર્થીઓએ તેનો જે ક્રમમાં માતા પિતાને મદદ કરતા હતા એ કામના નામ આપ્યા, અને એ કામ મુજબ શિક્ષકોએ એમના ઉત્તરોને એકઠા કરી એક કોષ્ટક બનાવ્યું. અને આ કોષ્ટક કંઈક આ મુજબ છે. હવે જુઓ, ઘરના કામમાં મનપસંદ કામ અથવા તો એ લોકો કરતા મદદ. ઘણા બાળકોને કોઈ કામમાં મદદ કરવી ગમતી હોય, ઘણાને ન ગમતી હોય. તો કયા બાળકો કયા કામમાં મદદ કરે છે એ માટે એ લોકોએ એમને મહત્તમ એટલે કે સૌથી વધારે જે કામ ગમે છે કરવું એ કામનું નામ આપ્યું. એક વિદ્યાર્થી દીઠ એક કામ આવ્યું છે. હવે અહીં કોષ્ટકમાં તમે જે કામનું લિસ્ટ છે એ જુઓ. ઘરના કામમાં મહત્તમ મદદ. હવે જુઓ, બજારે જવું, ત્યારબાદ છે વાસણ સાફ કરવા, કપડાં ધોવા, ખાવાનું બનાવવાનું અને પીરસવામાં મદદ, અને ઘરની સફાઈમાં મદદ. તમે વિચારો કે તમને કયું કામ ગમે છે. તો આ મુજબ વિદ્યાર્થીઓએ પણ પોતાને મનગમતા કામની એક લિસ્ટ આપેલું, જે મુજબ આપણે એમાં સંખ્યા લખેલી છે. હવે જુઓ, બજારે જવા માટે 47 વિદ્યાર્થીઓને એ કામની પસંદગી છે. એટલે કે 47 વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાના મમ્મી કે પપ્પાને બજારમાં જઈ અને કંઈ ખરીદી કરવાની હોય તો એ કામ કરી આપે છે. ત્યારબાદ વાસણ સાફ કરવા. તમને વાસણ સાફ કરવા ગમે? નહીં ને, બહુ ઓછા વિદ્યાર્થીઓને ગમતું હોય. તો 15 વિદ્યાર્થી એવા છે કે જેમને આ કામ ગમે છે. ત્યારબાદ કપડાં ધોવા. તો એમાં માત્ર 3 વિદ્યાર્થીઓએ જ હા પાડેલી છે. એટલે કે 3 જ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને કપડાં ધોવા ગમે છે, અથવા તો એના મમ્મીને કપડાં ધોવાના કામમાં મદદ કરે છે. ત્યારબાદ ખાવાનું બનાવવું અને પીરસવું. આ કામમાં ખાવાનું બનાવવામાં છોકરીઓ એના મમ્મીને મદદ કરતી જ હોય, અને પીરસવામાં તો છોકરી અને છોકરાઓ બંને મદદ કરતા હોય. તો આમાં 25 વિદ્યાર્થીઓ એવા છે કે જે આ કામમાં મદદ કરે છે. અને ત્યારબાદ છે ઘરની સફાઈ. આમ તો ઘરની સફાઈ એ દરેક વ્યક્તિની ફરજ છે, તમારે પણ કરાવવું જ જોઈએ. છતાં આમાં 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ઘરની સફાઈનું કામ છે એમાં રસ છે. હવે જુઓ, આ બધા થઈ અને કુલ વિદ્યાર્થીઓ કેટલા થાય છે? તો આપણે આ બધાનો ટોટલ કરી અને નીચે લખેલું છે કે કુલ વિદ્યાર્થીઓ 100 થાય છે. તો આ વર્ગમાંથી 100 વિદ્યાર્થીઓને શિક્ષકે પ્રશ્ન પૂછ્યો હતો, અને એને આવી રીતે અલગ અલગ જવાબ મળ્યા છે. હવે જુઓ, આપણે જોઈએ કે સૌથી વધારે કયું કામ છે જે વિદ્યાર્થીઓ કરે છે. તો આપેલા લિસ્ટમાંથી સૌથી મોટી જે સંખ્યા છે એ છે 47. બજારે જવાનું કામ. તો બજારે જઈ અને ખરીદી કરવી એ સૌથી વધારે ગમે છે વિદ્યાર્થીઓને. અને સૌથી ઓછું ગમતું કામ કયું છે? તો એ છે કપડાં ધોવા. કપડાં ધોવા કોઈને નથી ગમતા. 3 જ વિદ્યાર્થીઓ છે કે જે કપડાં ધોવામાં પણ મદદ કરે છે. તો આ રીતે આપણે ચાર્ટ બનાવી શકીએ છીએ. હવે તમને એક નવા ચાર્ટ વિશેની માહિતી આપીશ. એ છે વર્તુળ આલેખ. એટલે કે કોઈ એક વર્તુળ હોય એને આપણે આ સંખ્યા મુજબ કલર કરીએ. કઈ રીતે? ચાલો જોઈએ. અહીં જુઓ, એક આખું વર્તુળ છે. આપણે આ આખું વર્તુળ છે એ 100ની સંખ્યા દર્શાવે છે એવું જોઈશું. હવે 100ના અડધા થાય 50, 50ના અડધા થાય 25. તો એ રીતે આપણે ભાગ પાડતા જઈએ અને સંખ્યા મુજબ આ ચાર્ટ બનાવેલો છે. જેમ કે અહીં જુઓ, બજારે જવું એને આપણે લાઇટ ગ્રીન કલરથી દર્શાવેલ છે. એ છે 47. તો 50 કરતાં 3 વિદ્યાર્થીઓ ઓછા, એટલે આપણે એને આ રીતે દર્શાવેલ છે. 3 વિદ્યાર્થીઓ એવા છે જેને કપડાં ધોવા ગમે છે, એને આપણે જાંબલી રંગથી દર્શાવેલ છે. ત્યારબાદ જુઓ, ઘરની સફાઈ છે એ બ્લુ કલરથી, અને વાસણ સાફ કરવા છે એ સ્કાય કલરથી બતાવેલ છે, અને ખાવાનું બનાવવું અને પીરસવું એ કામને આપણે
પીળા કલરથી બતાવેલ છે. તો જુઓ 50 જે છે એ અડધા જેટલું વર્તુળ હોય તો એ મુજબ આપણે કલર કરેલ છે. 50ના અડધા 25 થાય. તો ખાવાનું બનાવવા માટેનું જે કામ છે એના માટે 25 વિદ્યાર્થીઓ છે જે લગભગ વર્તુળનો ચોથો ભાગ રોકે છે. તો આ રીતે આપણે કલરથી પણ વર્તુળ ચાર્ટ બનાવી શકીએ. અને આ જે વર્તુળનો ચાર્ટ છે એમાં તો કલર જોઈને બહુ સરળતાથી આપણે સમજી શકીએ કે સૌથી વધારે સંખ્યા કે માહિતી શેમાં છે, સૌથી ઓછી શેમાં છે, એક સરખી શેમાં છે. આ બધું જ આપણે બહુ સરળતાથી જોઈ શકીએ. ફરી એકવાર વર્તુળનો ચાર્ટ કઈ રીતે બનાવીએ? તો આખું જે વર્તુળ છે એમાંથી આપણે એને 100 છે એવું સમજી લઈએ. તો અડધું જે વર્તુળ છે એ 50 હોય અને એનું પણ અડધું 25 હોય. તો આ રીતે આપણે અંદાજે માપ લઈ અને આ માહિતી પૂરવાની હોય છે અને દરેકને જુદો જુદો રંગ પૂરવાનો. તો તમને હવે આ કોષ્ટક બનાવતા સરળતાથી આવડી જશે.